હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારે ઉઠી ત્યારે મને કંઈ ખાવાની જ ઈચ્છા ના થઈ તો મેં ચા પાણી પણ નહોતા કર્યા. ને થોડીક વારમાં મમ્મીએ ભાત શાક ને એવું બનાવીને રાખ્યું હતું. તો ભાભીએ કીધું કે વૃંદાબેન આજ તમે દાળ બનાવી દો ને. તો મેં કીધું સારું, તો દાળ મેં બનાવી અને પછી મમ્મીએ લોટ બાંધ્યો અને મમ્મી રોટલી વણવા લાગ્યા. તો મેં ફટાફટ એને બધી રોટલી સીજવાઈ અને અમે જમવા બેસી ગયા. જમીન બધું કામ પતાવ્યું અને પછી ચાલુ કર્યું બિગ બોસ. અને બિગ બોસ જોતા જોતા બધા સુઈ પણ ગયા હતા થોડીક જ વારમાં. તો પપ્પાનો કોલ આવ્યો કે ભાભીને અને બાને આજે અમદાવાદ જવાનું છે. તો એમને બધા ફટાફટ એમના બધા બેગ પેક કર્યા અને એ લોકો થોડીક જ વારમાં નીકળી પણ ગયા હતા. અને એ લોકો નીકળ્યા ત્યાં આરએસએસ ની આજે નીકળી હતી રેલી. રેલી જોઈને ઘરે આવી ત્યાં થોડીક જ વારમાં થયું કે લાવ ને કંઈક ખાવું છે. તો મેં જુલુબર ખાધી હતી કારણ કે કાલ રાત્રે અમે જુલુબર લાયા હતા. અને પછી થોડીક વારમાં પ્લિક્સ પણ પી લીધી. અને આજે મેં જમવામાં બનાવ્યું હતું મેં મમ્મીએ પૂરી બનાવી પહેલા કારણ કે સવારના નાસ્તામાં પણ જોઈએ તો પહેલા બધી પૂરી બનાવી અને પછી મને તો બ્રેડ પકોડા ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી. તો મેં આજે બ્રેડ પકોડા પણ બનાવ્યા હતા અને મેં તો ખાલી બ્રેડ પકોડા જ ખાધા હતા. અને પછી થોડીક વાર થઈ ત્યાં બધું કામ પતાવ્યું રાતનું પણ. તો મેં મમ્મી કીધું કે મમ્મી આજ ઘણા દિવસે મને તેલ લગાવી દે ને માથામાં. તો મમ્મીએ કીધું કે ના સારું હું તને આજે તેલ લગાવી દઉં. અને મસ્ત માલિશ કરી હતી મમ્મીએ. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા બ્લોગ જોવા ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય.